સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ શ્રી રામની કથા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો। આજે રામનવમીનો પવિત્ર દિવસ છે। કૌશલ્યામાં સવારથી ધ્યાન કરતા તન્મય થયા છે। કૌશલ્યા માએ બધા નોકરો દાસીઓને બહાર જવા આજ્ઞા કરી છે। પોતે એકાંતમાં ધ્યાન કરે છે। પ્રાતઃકાળથી દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે। આજે વિરક્ત સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ અને મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા છે। સૌએ સરયુમાં સ્નાન કરી સીતારામ સીતારામ કીર્તન કરે છે। શ્રી રામ દર્શન માટે હવે પ્રાણ તલસવા લાગ્યા છે। અનેક વૈષ્ણવો દર્શન કરવા માટે આતુર બની ત્યારે જ અવતાર થાય છે। ભગવાન શંકર કૈલાસ છોડી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અયોધ્યામાં પધાર્યા છે। 4 વેદો શિવજીના 4 શિષ્યો થયા છે। શંકરના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે। શિવજીને બાલ સ્વરૂપ બહુ ગમે। શિવજી શ્રી રામનો જપ કરતા અયોધ્યાની ગલીઓમાં ફરે છે। ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ અને પુનર્વસુ નક્ષત્રનો સુયોગ। મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી પ્રગટ છે। જય જયકાર થઈ ગયો, ચારે બાજુ પ્રકાશ પથરાયો છે અને તે પ્રકાશમાં કૌશલ્યા માને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા। કૌશલ્યા માને ખૂબ આનંદ થયો છે। કૌશલ્યા માએ ભગવાનને પ્રાર્થના કરી કે તમે બહુ સુંદર છો, પણ લોકોને શંકા થશે કે આવો મોટો અને 4 હાથવાળો બાળક કેવી રીતે થયો હશે, માટે તમે 2 હાથવાળા બાળક બનો। પછી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે મહારાજ, વધાઈ વધાઈ લાલો ભૈયો હે। સાક્ષાત નારાયણ પધાર્યા હોય તેવું લાગે છે। આજે વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો। આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે, તે પણ સાધારણ નહીં પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે। દશરથ રાજા ગરીબોને, બ્રાહ્મણોને ખૂબ જ દાન આપે છે। દાન એટલું બધું આપ્યું છે કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યું જ નહીં। રામ જન્મ મહોત્સવમાં બધાને આનંદ થયો છે, માત્ર ચંદ્ર જ દુઃખી થયો છે। ચંદ્ર શ્રી રામ પાસે આવીને રડવા લાગ્યો। શ્રી રામે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો, મહારાજ, આ સૂર્યને તમે કંઈ સમજાવો। તે તમારા દર્શન કરવામાં એટલો લીન થઈ ગયો છે કે તેને સમયનું પણ ભાન રહ્યું નથી। તે 12 કલાકથી એક જ જગ્યામાં સ્થિર થઈને ઊભો રહ્યો છે। આજનો દિવસ બહુ મોટો થઈ ગયો। ત્યારે શ્રીરામે તેને ફરી પ્રસન્ન કરવા કહે છે, આ અવતારમાં ભલે મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ હવે કૃષ્ણ અવતારમાં રાત્રે 12 વાગ્યા પછી હું આવીશ અને તને લાભ આપીશ। શ્રી કૃષ્ણના જન્મ વખતે આખું જગત ગાઢ નિંદ્રામાં છે। ફક્ત 3 જણા જ જાગે છે, વસુદેવ, દેવકી અને ચંદ્ર। જે રાત્રે જાગે છે તેને કનૈયો મળે છે અને જે સૂતો છે તેને સંસાર મળે છે। જાગવું એટલે સાવધાન થઈને જે સતત ભક્તિ કરે છે તે જ જાગ્યો છે। જે ગાફેલ છે તે સૂતેલો છે। દશરથજી બહુ ભોળા છે। ઘરમાં એટલી બધી ભીડ થઈ કે ઘરધણીને કોઈ અંદર જવા દેતા નથી। ઘરધણી બહાર ઊભા છે। દશરથ રાજાને રામજીને જોવાની આતુરતા વધી છે।
દશરથ રાજાનો પ્રેમ બહુ વધ્યો છે. તેમની આંખમાંથી પ્રેમ બહાર આવ્યો છે. શ્રી રામજીના દર્શન કરવા માટે દશરથ રાજાના પ્રાણ તલસે છે. વશિષ્ઠજી દશરથ રાજાનો પ્રેમ સમજી ગયા કે વશિષ્ઠજી દશરથ રાજાને પોતાની પાછળ પાછળ આવવાનું કહે છે. રાજ દરબારમાં રાજમહેલમાં વશિષ્ઠ ઋષિનું બહુ માન હતું. વશિષ્ઠજી પધારે ત્યારે બધા હાથ જોડી ઊભા રહે. વશિષ્ઠજીની પાછળ પાછળ દશરથ રાજા રામના દર્શન કરવા જાય છે. દશરથ રાજા કૌશલ્યાની ગોદમાં સર્વાંગ સુંદર બાળક શ્રી રામના દર્શન કરે છે ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું છે. શ્રી રામ અને દશરથજીની 4 આંખ મળી છે ત્યારે બાળક શ્રી રામ ગાલમાં સ્મિત હાસ્ય કરે છે. દશરથ રાજાને અતિ આનંદ થયો. અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી છે. તેઓ અંદર જઈ કૌશલ્યા માને વારંવાર વંદન કરે છે અને રામને પોતાની ગોદમાં લેવા માટે મનાવે છે. કૌશલ્યામાં ખૂબ ઉદાર છે. તે રામને બધાની ગોદમાં આપે છે. પુરુષો પણ ત્યાં આવ્યા છે, પણ બહાર સિપાઈઓનો પહેરો છે. પુરુષોને અંદર પ્રવેશ નથી. પુરુષોને ખૂબ જ દુઃખ થયું. તેઓ દશરથ રાજા પાસે આવીને કહે છે કે અમે બહુ આશા લઈને આવ્યા છીએ. આજે અમને નિરાશ ન કરો. અમારે પણ શ્રી રામના દર્શન કરવા છે. કૌશલ્યામાં રામને લઈ આંગણામાં આવ્યા છે. તેઓ રામને ગોદમાં લઈને બેઠા છે. અયોધ્યાની પ્રજા રામલાલાના દર્શન કરે છે. શ્રી રામ દર્શનમાં સૌને એવો આનંદ થયો કે કોઈને ભૂખ લાગતી નથી, કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી. ઉત્સવના દિવસે પરમાત્માના દર્શન કરતાં ભૂખ તરસ ભૂલાય, દેહ ભાન ભૂલાય તો જ ઉત્સવ સફળ છે. શ્રી રામના દર્શન કરીને અયોધ્યાની પ્રજા કૃતકૃત્ય થઈ છે. દરેક જીવ માત્ર આ રામને શોધે છે, પરંતુ રામ વગર આરામ મળતો નથી. શ્રી રામની મર્યાદાનું પાલન કરો તો જ જીવનમાં શાંતિ મળશે. શ્રી રામ એ ધર્મની મૂર્તિ છે. વૈષ્ણવો શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે, પણ રામ સેવા ન કરે તો તેને કૃષ્ણ દર્શન થશે નહીં. શંકર ભગવાનની સેવા કરનારને પણ રામ સેવા તો કરવી જ પડશે, તો જ તેની ભક્તિ સફળ થશે. શ્રી રામની પ્રત્યેક લીલા અનુકરણીય છે. તમારું વર્તન શ્રી રામજીના જેવું રાખજો. શ્રી રામમાં બધા સદ્ગુણો ભેગા થયા છે. શ્રી રામની માતૃ પિતૃ ભક્તિ, તેમનો ભાતૃ પ્રેમ, શ્રી રામનો સદાચાર, સરળતા, રામજીનું ધૈર્ય ગાંભીર્ય, શ્રી રામનું એક પત્ની વ્રત, ઉદારતા, આ બધા દિવ્ય સદ્ગુણો તમને કોઈ એક વ્યક્તિમાં જોવા મળશે નહીં. શ્રી રામ પ્રત્યેક સ્ત્રીમાં ભાતૃભાવ રાખતા. કોઈ પણ સ્ત્રીને રામ કામભાવથી જોતા ન હતા. શ્રી રામ હંમેશા માતા પિતાની આજ્ઞામાં રહે છે. તેઓ હંમેશા માતા પિતાને પ્રણામ કરે છે અને તેમની સેવા કરે છે. શ્રી રામની ઉદારતા, દીનવત્સલતાનો જોટો જગમાં ક્યાંય જોવા મળતો નથી. તેમના જેવા રાજા થયા નથી અને ક્યાંય થવાના પણ નથી. શ્રી રામે દશરથજીના બધા સદ્ગુણો અપનાવ્યા છે, પણ તેમનું એક બહુપત્નીત્વ વ્રત રાખ્યું નથી. રામજી તો એક પત્ની વ્રત પાળે છે. પુરુષ એક જ સ્ત્રીમાં કામભાવ રાખે અને ધર્માનુકૂળ કામ ભોગવે તો તે ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે. કામને એક જગ્યાએ સંકુચિત કરવા માટે જ લગ્ન છે. શ્રી રામનો બંધુપ્રેમ અલૌકિક છે. બંધુ પ્રેમનો આદર્શ પ્રભુએ જગતને બતાવ્યો છે. જેવો શ્રી રામનો પ્રેમ છે તેવો ભરતજીનો અને લક્ષ્મણજીનો પણ પ્રેમ છે. શ્રી રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણ પણ શ્રી રામ સાથે વનમાં જાય છે. લક્ષ્મણજીના ધર્મપત્ની, માતા પિતા બધા જ ઘરમાં છે, છતાં પણ લક્ષ્મણજી ભાઈની સાથે વનમાં જાય છે. શ્રી રામે વનમાં જેવું જીવન ગુજાર્યું છે તેવું જ જીવન ભરતજી પણ ગુજારે છે. શ્રી રામનો બંધુ પ્રેમ અલૌકિક છે. શ્રી રામનો પ્રેમ છે તેવો ભરતજીનો પ્રેમ છે.
ભરતજી પણ 14 વર્ષ ઉપવાસ કરે છે. તે કહે છે કે મારા શ્રીરામ વનમાં કંદમૂળ ખાય અને હું અનાજ ખાઉં. મારા શ્રીરામ ઘેર પધારી ભોજન કરશે, હું અને આંખે નિહાળીશ, તે પછી જ હું જમીશ. સંતોના મંતવ્યે ભરતજીની તપસ્યા શ્રીરામની તપસ્યાથી ચડે છે. વનમાં તપ કરવું સહેલું છે, રાજમહેલમાં તપ કરવું ઘણું કઠિન છે. તમે પણ તમારા ભાઈ જોડે લક્ષ્મણ અને ભરત જેવો પ્રેમ કરજો. ભાઈને છેતરશો નહીં, તેની સાથે કપટ કરતા નહીં. શ્રીરામનો સંયમ અદ્ભુત છે. રામાયણમાં એવું લખ્યું છે કે શ્રીરામ આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીની સામું જોતા નથી. સીતાજી પણ આંખ ઊંચી કરી પરપુરુષને જોતા નથી અને રામની નજર કદાચ કોઈ સ્ત્રીમાં જાય તો તે માતૃભાવથી જ જુએ. સ્ત્રી ભાવથી જોતા નથી. જે વ્યક્તિ પ્રત્યેક સ્ત્રીમાં ભાતૃભાવ રાખે તે ભગવાનને બહુ ગમે છે. શ્રીરામ એક પત્નીવ્રત અને સીતાજી એક પતિવ્રત છે, એ પાળે છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.